ત્રણ પાંચ આઠ સાત. હા 3 5 7 8 બરાબર. ચાલો તો છે એ આપણે ત્રીજા પાઠની જે 5મી થી જગ્યા બાકી છે ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો એમાં ખાલી જગ્યા છે એ લખાઈ ગઈ કે બાકી છે? મિસ છઠ્ઠા થી બાકી છે. ગરમ લખાઈ ગઈ. ધાબળા. ગરમ ધાબળા. ગરમ ધાબળા. ખાલી જગ્યાના બનેલા હોય છે. ગરમ ધાબળા ખાલી જગ્યાના બનેલા છે. ચાલો 17 નંબર જવાબ આપે. 17 નંબર. મિસ તમે સ્વપોથી માં તો લખાવી દીધું. શું બેટા? શું તમે સ્વપોતી માં તો લખાવી દીધું. સ્વપોથી માંથી જ લખાવું છું હા. સ્વપોથીમાં નથી લખવાનું તમારે રફબુક માં લખવાનું છે. અથવા તો રિવિઝન બુક ફેરબુક માં લખવાનું છે. નોટબુકમાં કે રિવિઝન બુક ફેરબુકમાં બનાવવાની છે આપડે. શું બેટા? મિસ રિવિઝન બુક અલગ બનાવવાની. હાસ તો ઈ તો તને પેલા તો કીધું તું પેલા એક્ઝામ હતી ત્યાર નો રિવિઝન બુક આપડે બનાવડાવીશ. ચાલો આમાં 17 નંબર જવાબ શું આવશે બેટા? હા મિસ. આવડે છે 17 નંબર? મિસ કપાસ ના રેશા માંથી કાપડ બને છે. એ બેન ગરમ ધાબળા ખાલી જગ્યા ના બનેલા હોય છે. એવું મેં કીધું ક્યાં ભૂલી ગયા આપડે પેન લેવાની હતી તો. તમે કેમ? હા મેં કીધી. છઠ્ઠી ખાલી જગ્યા મિસ લખાવી એમાં પેનથી શું જવાબ લખીએ કે આવશે? પેન્સિલથી? એટલે દર વખતે એક ના સવાલ કેમ પૂછો છો? તમારે પેન થી લખો પેન્સિલ થી લખો જેનથી લખવાનું લખો. લખવાનું છે મતલબ દરરોજ એક નો એક સવાલ. એમને એક જણે પૂછવું હોય ત્યારે મીસે એને હા પાડી હોય તો એનો મતલબ એવું જ હોય કે આપણને હા જ પાડે. 17 નંબર. આવશે. વેરી ગુડ તો જવાબ લખો ન. અરે થોડીક જાડી પેન કરી નાખો ને એટલે સરખું લખાય. ન. આગળ લખો બારદાન ખાલી જગ્યા ના બારદાન ખાલી જગ્યા મિસ ના તમે કેટલા આવે ખાલી જગ્યા લખાવું છે. શું બેટા? મિસ તમે પેલેથી સ્ટાર્ટ કરી કે વચમાંથી? બેટા છઠ્ઠી ખાલી જગ્યા થી 1 થી 5 લખાઈ દીધી છે અને છઠ્ઠી થી શરૂ કરી. છઠ્ઠી અને 7મી જો ટીક કરી લખાવું છું. બારદાન ખાલી જગ્યા ના કાપડ માંથી મળે છે. કાપડ માંથી મળે છે. ચાલો 33 નંબર જવાબ આપો. 33 નંબર. 33 નંબર આવડે છે જવાબ?
33 નંબર 55 નંબર છે ભાઈ. 55 નંબર મિસ એ જવા નથી લીધે કદાચ. હે 55 થોડુંક નંબર મોટેથી મેં બોલો ને નથી તમને સર. સંભળાય. 55 નંબર મેં એક શરૂ નથી કરતી. 55 નંબર માં એક શરૂ નથી કરતી અને 33 નંબરે જવાબ નથી આવતી. તો 73 નંબર આપો ચાલો જવાબ. હા મિસ. આવશે મિસ ત્રણ. મારો નંબર લખેલો 66 નો આવશે જવાબ. શણના કાપડમાંથી છે એ બારદાન બનાવવામાં આવે છે. એટલે ઓલી થેલી જે આવે ને એ બનાવવામાં આવે છે. મિસ મારો નંબર લખેલો કયો 66. નંબર બેટા? કયો નંબર? 66. 63. ઓકે. 66. ખાલી 60. 66 26. ઓકે 66. ચાલો આગળ લખો. 8મું 12. 8મું આઝાદીની ચળવળના ભાગરૂપે આઝાદીના ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. ચાલો 15 નંબર છે એ જવાબ આપે. યસ મિસ. શું આવશે? આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. ચરખો. વેરી ગુડ. જવાબ આવશે ચરખો. શું આવશે? ચાલો આટલું બધા લખાઈ ગયું બેટા કે કોઈ બાકી છે? મિસ લખાઈ ગયું. ઓકે ચાલો આગળ. હવે છે ઈ વિકલ્પ પ્રશ્ન 1 જે આપણો છે મેં તમને પેપર સ્ટાઇલ લખાવી એમાં આપણે જે અત્યાર સુધી કરતા હતી પ્રશ્ન 2 હતો. આજે પ્રશ્ન 1 વિકલ્પ પાઠ નંબર 3. હા મિસ તો અમે ખાલી જગ્યાની પેલા લખવી ખાલી જગ્યાની પછી લખવી? હા ખાલી જગ્યા છે આપણે જેમ લાઈનમાં આવે છે એમ જ તે ખાલી જગ્યા પેલા આપણે કઈ જગ્યા નથી છોડાવી. મિસ. ચાલો એમાં પેલો વિકલ્પ લખો. મિસ આની પેલામાં હું જોઈન્ટ નહોતી ને પાંચ નું તો છે. બોલ. મિસ આજથી ન તે રિવિઝન શરૂ કરાયું.
મિસ મિસ મેં ભૂલમાંથી છે ને હે નંબર આગળ 3 છોડી દીધું ના વિકલ્પો લખી નાખું. મિસ તમારો અવાજ કપાય છે. વાંધો નથી. મિસ બરાબર જ આવે. મિસ હા આની પેલા પણ અમુક ને આવે છે, અમુક ને કપાય છે. જગ્યા છોડી હોય તો જગ્યા છોડી હોય ત્યાં લખી નાખો, કઈ વાંધો નહીં. હા ચાલો પેલો વિકલ્પ લખો. ના એના પૈકી એના પૈકી વનસ્પતિ વાન પૈસા ક્યાં છે? વનસ્પતિ રેખા ક્યાં છે? ચાલો 25 મિસ નંબર. ઓપ્શન લખવાના છે. ના ઓપ્શન નથી લખવાનો, સીધો જવાબ જ. 25 નંબર. હા મિસ, નીચેના પૈકી વનસ્પતિજ રેસા ક્યાં છે? એ ઊન, બી રેશમ, સી એકેલિંગ, ડી શણ. જવાબમાં ડી શણ. જવાબ આવશે મિસ 66 નંબર ને તો સવાલ પૂછો. શું બેટા? કોણ બોલ્યું? મિસ મિસબા બોલી હતી. શું મિસબા? ચાલો મિસ આગળ લખો. મિસ ઈ એમ કહેતી હતી કે હમ રોલ નંબર 7 ને કે એને સવાલ પૂછો તો ખરી. તો બધાનો વારો આવે છે ને, સાથે તો મને રોલ નંબર જ નથી આપ્યો. નહીં સર, 66. રોલ નંબર 7 બોલી 66. 66. હા એનો પણ વારો આવે ને, એને મોડો નંબર આપ્યો તો પછી વાર તો લાગે ને. હજી તો આપણે શરૂઆત જ કરી છે, મેં ખાલી 3-4 જણાને જ પૂછ્યું છે. તમે વારા હાટું બહુ બધો, જયારે વારો આવે ત્યારે જવાબ નથી દેતા. ચાલો આગળ લખો બીજો. નીચેના પૈકી પ્રાણીજ રેસા ક્યાં છે? નીચેના પૈકી પ્રાણીજ રેસા ક્યાં છે? ચાલો 22 નંબર. યસ મિસ. નીચેના પૈકી શું પ્રાણીજ આવશે રેસા જવાબ? કયા છે? ઓપ્શન એ સૂતર અને રેશમ, ઓપ્શન બી રેશમ અને ઊન, ઓપ્શન સી ઊન અને શણ, ઓપ્શન ડી શણ અને સૂતર. જવાબ આવશે બી રેશમ અને ઊન. જવાબ આવશે બી રેશમ અને ઊન. ચાલો આગળ લખો. પોલિએસ્ટર. પોલિએસ્ટર કયા પ્રકારના પોલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે? પોલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે?
ચાલો 13 નંબર. પોલિસ્ટર એ કયા 13 પ્રકારના નંબર. રેસા છે? એ વનસ્પતિજ, બી પ્રાણી, સી કુદરતી કે ડી સિન્થેટિક? ડી સિન્થેટિક. સી સિન્થેટિક. જવાબ આવશે ડી સિન્થેટિક. મિસ વાર બાકી છે. શું બેટા? મિસ સવાલ બાકી છે એમ કહું છું. મિસ હું બોલું? છે ને? મિસ ચાલો તમારો 4 અવાજ નંબર નું કપાય. લખો. ઉત્તર શણ રેશમ. ઉત્તર શણ રેશમ અને ઊન. એ કોણ બોલે? ના. મિસ અવાજ કપાય છે. ઉત્તર શણ અને ઊન એ કેવા પ્રકારના રેસા છે? ચાલો 19 નંબર. 19 નંબર. હા મિસ. એ વનસ્પતિજ રેસા, બી પ્રાણીજ રેસા, સી સિન્થેટિક રેસા, ડી કુદરતી રેસા. જવાબમાં આવશે ડી કુદરતી રેસા. જવાબ આવશે ડી કુદરતી રેસા. જવાબ આવશે કુદરતી રેસા. 5મું. રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને રેશમમાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? ચાલો 19 નંબર. 19 નો દ્વારો લીધો ને 6 નંબર. હા મિસ. 6 નંબર બોલો. એ પીંજું, બી કાટવું, સી વણવું, ડી ગૂંથવું. જવાબમાં આવશે બી કાંટવું. જવાબ આવશે બી કાચવું. જવાબ આવશે બી કાચવું. બરોબર. ચાલો આટલું બધા લખાઈ ગયું કે કોઈ બાકી છે? લખાઈ ગયું. લખાઈ ગયું. કોઈ બાકી નથી લખાઈ ને? ગયું. નહીં. ઓકે. મિસ બાકી છે. ચાલો આગળ. મિસ મારો રોલ નંબર લખી લેજો ને 47. મિસ હું બોલું? 55. તાતણામાંથી આગળ 6. તાતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને અમારા લોકોનો વારો રહ્યો. બેટા બધાનો 1 બાય 1 આવે જ છે. મારી આગળ નંબર લખેલા છે ને, 1 બાય 1 જ પૂછું છું. કાપડ બનાવવાની પ્રક્રિયાને
શું કહે છે? મિસ મારો રોલ નંબર લખો 31. 31. ઓકે, મિસ મારા બી ચાલો. 47 લખી નાખો ને. ઓકે, ચાલો. 39 નંબર જવાબ આપશે. 39 નંબર જવાબ આપે. છઠ્ઠાનો જવાબ શું આવશે બેટા? 39 નંબર. ચાલો ભાઈ, તો 9 નંબર આપો જવાબ. હા મિસ. હા, 9 નંબર આપો જવાબ. હા મિસ. તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? એ. પીંજવું, બી. કાતવું, સી. વણવું, ડી. સીવવું. જવાબમાં આવશે સી. વણવું. સી. વણવું. મિસ મારો જવાબ રોલ આવશે નંબર લખી સી. નાખો. વણવું. ચાલો આગળ લખો. નીચેનામાંથી કયું સાધન કાતવા માટે વપરાય છે? કાતવા માટે વપરાય છે. ચાલો 40 નંબર. 40 નંબર. રોલ નંબર 40. રોલ નંબર 40 છે બેટા? હા મિસ છે 40 રોલ નંબર નંબર છે. 40 તો. હા મિસ. હા તો બોલો રાજી ને બેટા. વસાયા. 40 નંબર માઇક શરૂ કરો ને જવાબ આપો. ચાલો ભાઈ, 40 નંબર જવાબ નથી આપતી. 66 નંબર આપો જવાબ. 66. સાતમું. 66 નંબર, 7મું. હા, 7મા નો જવાબ આપો. મિસ સાતમું બોલ. 7મું. કયા સાધન કાતવા માટે વપરાય છે? તોય, તાળ, ચરખો કે કોટનો જીપ? સી. ચરખો. સી. ચરખો. ચાલો 8મું. હાથશાળનો ઉપયોગ. સાતમું હું જ બોલું. ના, હજી તો હું લખાવું છું. હાથશાળનો ઉપયોગ શું છે? એ બેટા ના પાડી મેં તને. હજી તો હું લખાવું છું. હાથશાળનો ઉપયોગ શું છે? હાથશાળનો ઉપયોગ શું છે? ચાલો 31 નંબરનો વારો આવશે. 31 નંબર. હા મિસ. ચાલો આપો જવાબ બેટા. સી. બેટા બધા ઓપ્શન વાંચે તો તું નહીં વાંચે? એ કપાસમાંથી બીજ આપણે ઓપ્શન વાંચીએ છીએ.
એ કપાસમાંથી બીજ છૂટા પાડવા, બી રેસા છૂટા પાડવા, સી રૂ પીંજવું, ડી કાપડ વણવું. એ કપાસમાંથી બીજ છૂટા પાડવા. એવું નહીં આવે. ચાલો 47 નંબર ને આવડે છે? 47 નંબર છે એને આવડે છે? હા મિસ. શું આવશે? હાસણનો ઉપયોગ શું છે? મિસ બી આવશે. બી નહીં આવે, એમાં જવાબ આવશે ડી. કાપડને વણવા માટે. મિસ ડી આવશે. જ્યારે મેં જયારે પાઠ સમજાવ્યો ત્યારે તમને હાથ શાળ બતાવી હતી. તમારી બુકમાં પણ એનો ફોટો આપેલો છે. આજે તમે છે ફ્રી હો ને ત્યારે બુક ખોલીને જોજો. ચાલો આગળ લખો. શાની શોધ પછી 9મું. શાની શોધ પછી લોકોએ કાપડને સીવીને બનાવવાની શરૂઆત. કાપડને સીવીને કપડા બનાવવાની શરૂઆત કરી હતી. ચાલો ભાઈ, બધાનો વારો એક વાર આવી ગયો. કોઈ નવો નંબર જોઈન થયો હોય બાકી હોય તો ઈ મને કે. બાકી બધાને એક વાર વારો આવી ગયો છે. અમુક લોકો વચ્ચેથી લેફ્ટ થઈ ગયા તો એનો વારો નથી આવ્યો. નથી ને? કોઈ એવું નથી ને બેટા? ચાલો, કયો નંબર? મિસ 55. 55. મિસ વચમાં લેફ્ટ તું થઈ લેફ્ટ. ગઈ. હા, એટલે ત્યારે વારો તારો કપાઈ ગયો. ચાલો તો 55 નંબર આનો જવાબ આપો. શાની શોધ પછી લોકોએ કાપડને સીવીને કપડા બનાવવાની શરૂઆત કરી હતી? તો શું ચરખાની. આવશે જવાબ? એ ચરખાની. આખો જવાબ ઓપ્શન સહિત વાંચવાનો, તો કઈ વાંધો નહીં. હાલો. ચરખાની શોધ છે ઈ થઈ પછી લોકો એક કાપડ બનાવીને છે ઈ પહેરતા શીખ્યા. બાકી તો કાપડ છે એ સીવ્યા વગરનું છે એ લોકો પહેરતા હતા. જેમ કે સાડી ને ધોતિયું ને એ બધી વસ્તુ આપણે કીધું તું. બરાબર? ચાલો, આટલું બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે બેટા? મિસ બધું લખાઈ ગયું. લખાઈ ગયું? હાલો. મિસ લખાઈ ગયું ઓકે. બધું. ઓકે. ચાલો આગળ હેડિંગ મારો પાઠ નંબર 5. પાઠ નંબર 5. મિસ 2 મિસ મિનિટ હો. કેમ સીધું 5? અમે ખાલી જગ્યા મેં એવું કઈ હેડિંગ નથી મારી. બધી ખાલી જગ્યા બેટા હાથ ભેગી જ શાળાનો લખી નાખી. ઉપયોગ શું છે એનો મેં તો હેડિંગ જવાબ. મારેલું, તમે ન માર્યું હતી તમારી ભૂલ ને. અત્યારે મારી ગયો હવે. મિસ વાંધો નહીં ને? ત્યારે તમે ન માર્યું હતું તમારે. હે? મિસ ન મારી હોય તો હાલે ને? હા, હાલે હાલે. ચાલો લખો. મિસ હવે 5માં પાઠની ને? હા, હવે 5મા પાઠના વિકલ્પો. ચાલો એમાં લખો. પેલું, અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે
કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો મિસ પ્રશ્ન 1 ને ઉપયોગ હા પ્રશ્ન 1 કઈ પદ્ધતિનો અનાજમાંથી કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ઉપયોગ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ચાલો 17 નંબર 17 નંબર હા બોલો બેટા મિસ 17 નંબર ગ્રાફ થઈ ગઈ છે કોણ 17 નંબર એવું છે ઓકે તો 33 નંબર જવાબ આપો હા મિસ 33 નંબર આનો જવાબ આપો ઘઉંના લોટમાં એ અનાજ વાળું મેં લખાયું ઘઉંના લોટ વાળું ક્યાં લખાયું બેટા પેલું જ લખાયું ત્રીજામાં પોગી ગઈ વીણવું વીણવું ઓપ્શનમાં આવશે જવાબ વીણવું આપડે છે એ અનાજમાં કાકરા છે એ ભેગા થઈ ગયા હોય તો તમારા મમ્મી વીણી અને એને અલગ કરે છે ચાલો આગળ લખો બીજું અનાજમાંથી અનાજમાંથી કયો નંબર ફોતરા દૂર કરવા માટે શું બેટા ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે રોલ નંબર 55 હવે તો છો ને બેટા હા મિસ હા એ વીણવું બી ઉપડવું સી ચાળવું કે ડી છડવું જવાબમાં આવશે બી ઉપડવું બી ઉપણવું વેરી ગુડ જવાબ આવશે બી ઉપણવું મિસ થોલું એટલે વેરી નાઇસ મેં થોડું તે દિવસે સમજાયું તું તારા મમ્મી આજે ભાખરીનો લોટ કે એવું કઈ બાંધવા બેસે ને મતલબ રોટલી કે ત્યારે જે ચાયણો ચાળે ને પછી જે નીકળે ને ઈ જોજે એને હા થોલું કહેવાય ઓકે મેં ત્યારે સમજાવ્યું તું ચાલ આગળ લખો ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે મિસ થુલ્લો એટલે વેરી નાઇસ હમણાં એક જણે સવાલ પૂછ્યો ત્યારે ક્યાં ધ્યાન હતું બેટા હજી હું એક જ મિનિટ પહેલા જવાબ દઈ રહી છું ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે કયું સાધન વપરાય છે ચાલો 73 નંબર હા મિસ ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે એ સૂકતું બી ચાળણી સી ગાળણી ડી પૃથ્થકરણની તો બી ચાળણી ચાળણી હવે છે ને જેને મને થૂલું એવું શું એમ બહુ
શું મિસ? રોટલીનો મિસ લોટ અવાજ બાંધે ને, કપાય છે. જેને મને પૂછ્યું તું, કોઈકે મને પૂછ્યું તું કે થૂલું એટલે શું? ના તો મિસ થૂલું એટલે કે કપાતો. તમારા મમ્મી આજે છે. હા બેટા, અમુક ને કપાતો હોય તો ઈ કે જયારે છે તમારા મમ્મી આજે ચાયણી લઈને બેસે ને ચાળવા લોટ, ત્યારે જોજો એમાં જે વધારાનો ઉપર કચરો આવે ને, ઝીણો ઝીણો એને થૂલું કહેવાય. તમારા મમ્મી ને પૂછજો એટલે હા એને મિસ, ખબર જ ઝીણો હોય કે ઝીણો, થૂલું હાવ કોને ઝીણો કહેવાય. ઝીણો. હા, ચાલો આગળ લખો. એટલે હવે સમજણ પડી ગઈ ને બેટા, થૂલું એટલે શું? જેને મને પૂછ્યું તું એને. હા મિસ. યસ આ નો નો. હા, ચાલો આગળ લખો. અનાજ ઉપણવા માટે, અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? અનાજ ઉપણવા માટે કયું, શું બેટા? શું સાધન વપરાય છે? અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? ચાલો 15 નંબર. 15 નંબર. યસ મિસ. શું આવશે અનાજ જવાબ? ઉપાડવા માટે કયું સાધન વપરાય છે? એ સુપડું, બી ચારણી, સી ગોરણી, ડી પથ્થર કરણી. પથ્થર ગણી. એ સુપડું. પૃથ્થકરણ ગરણી એમ આવે. પૃથ્થકરણ ગરણી એમ. ગણી. એ સુપડું. શું છે? વેરી ગુડ. એ સુપડું. શું આવશે જવાબ? એ સુપડું. એ સુપડું. એ ચાલો બધાને લખાઈ ગયું? હા યસ મિસ મિસ. લખી ગયું. હા મિસ. ઓકે, ચાલો હું ચેન્જ કરું છું. એક લખી નાખીએ અને પછી આપણે લેક્ચર પૂરો કરીએ. 5મું એક આમાં મિસ લખી. 4 2 3 સુધી જ લખાઈ છે. દે. શું બેટા? કોઈ બોલ્યું પણ મને સમજાણું નહીં. આપણે છે એ પાઠ નંબર 5 નો છે એ વિકલ્પ નંબર 1 થી 4 લખી નાખાશે. 5મો હવે પછીના લેક્ચરમાં આપણે લખવાના છીએ. તો મિસ હું ખાલી એક સવાલ લખી નાખું. કયો? 5મા નો સવાલ. ના ના, હું લખાવીશ ને મિસ ગયા વખતે. ચોથાનો જવાબ. આપણે અહીંયા સુધી જ પૂરું કરવું છે. હા બરાબર? તો મિસ આજે હોમવર્કમાં શું? હોમવર્કમાં આગળના પેપરની તૈયારી કરવાની છે અને આજે જે મેં લખાયું ને એ રબુકમાં એક વખત લખીને પાકું કરવાનું છે. ઓકે? ઓકે મિસ. ઓકે. મિસ બાય. એને કઈ પ્રશ્ન? મિસ નો આ મિસ. ચોથાનો નહીં મિસ. જવાબ શું આવશે? એનો બેટા? ચોથાનો. ચોથાનો સુપડું. ટુકડું. હા. મિસ મારું એ આવું મિસ હોમવર્ક ફરીથી એકવાર બોલો ને. હોમવર્કમાં આજે જેટલું કરાવ્યું ને એ રબુકમાં એક વખત અને આગળનો પેપર છે. આજે તમારે પેપર હોય ને હિન્દી નો છે ને, તો એની તૈયારી કરવાની છે. સરસ જોરદારની. ઓકે મિસ. ઓકે મિસ બાય. ઓકે.